કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9ની અંદર આપણે મિત્રો જે નવી સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે તેમાં ગણિત વિષયનું પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ જે તમને તમારી સ્વાધ્યાયન પોથીનો ભાગ નંબર 3માં પાના નંબર 8 થી 11 ઉપર મળી જશે, જેનો આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। तो चलो विद्यार्थी मित्रों वीडियो की शुरुआत करिए। तेना पहला खास तमे चैनल में नवा छो तो मित्रों चैनल ने अवश्य सब्सक्राइब करी वीडियो ने लाइक और शेर करवानुं न भूलता, जेथी करी अमे तमारा सुधी धोरण 9 तमाम वीडियोનું सोल्यूशन झड़पथी मोकली सकीए। तो विद्यार्थी मित्रों तमारुं प्रकरण 3 छे याम भूमिति, जेमां विभाग नंबर मित्रों ए नी वात करीशुं। नीचेना प्रश्नोना एक शब्द के वाक्य में उत्तर लखवाना छे। अहींया तमने प्रत्येक एक गुण मळवापात्र थाय छे। खास करीने आ विभाग छे मित्रों तमारी आवनारी परीक्षामां पण तमने खूब ज उपयोगी निवडशे, એટલા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર શરૂઆતથી અંત સુધી જોવાનું પણ ન ચૂકતા। પહેલો પ્રશ્ન છે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? તો અહીંયા આપણો જવાબ આવશે સમક્ષિતિજ બરાબર x રેખા x x1 અને બીજું છે શિરોલંબ બરાબર રેખા y y1। હવે આપણે જોઈશું બીજો પ્રશ્ન છે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? તો મિત્રો જેમાં નામ છે પ્રથમ ચરણ, પછી દ્વિતીય, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ। ત્રીજું છે આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો, તો એને મિત્રો આપણે ઉદ્ભવ બિંદુ કહીશું। એના પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે। દરેકના તમને અહીંયા મિત્રો એક ગુણ મળવાપાત્ર થાય છે। ચોથું છે કયા દેશના ગણિતશાસ્ત્રીએ યામ ભૂમિતિની નામની શાખા વિકસાવી? તો અહીંયા આપણો જવાબ આવશે સી ફ્રેન્ચ। 5 યામ ભૂમિતિની શાખા વિકસાવનાર ગણિતશાસ્ત્રી કોણ હતા? તો આપણો અહીંયા જવાબ આવશે એ રેને દ કાર્તે। 6 બે છેદતી રેખાઓથી યામ સમતલ રચાય છે, તો બે છેદતી પરસ્પર લંબ રેખાથી મિત્રો યામ સમતલ રચાય છે। 7 ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર શૂન્યની ખાલી બાજુએ આવેલો છે, તો મિત્રો ડાબી બાજુ હોય છે, જ્યારે ધન પૂર્ણાંક સંખ્યા રેખા પર જમણી બાજુ મિત્રો આવેલો હોય છે। 9 સંખ્યા રેખા પરની બે સંખ્યાઓ પૈકીની મોટી સંખ્યા ખાલી બાજુએ હોય છે, તો આમાં જવાબ આવશે જમણી બાજુ। 10 ઉદ્ગમ બિંદુના યામ ખાલી છે, તો મિત્રો 0 અને 0 હોય છે। 11 સમતલમાં ઉદ્ગમ બિંદુ ओ तो 0 ए 0 खाली है, तो अहीं मित्रों आवशे जवाब डी एक्स अक्ष और वाय अक्ष बंने पर होय छे। 12 कार्तेशियन याम पद्धति में लंब यामाक्षो समतल ने खाली भाग में वहेंचे छे, तो आपणो जवाब आवशे डी 4 भाग में। हवे जोईशुं खालिया, जेमां दरेकनो 2 गुण छे मित्रों। अहींया पहेलो 13मो प्रश्न छे बिंदु P 4 3 નું વાય અક્ષથી લંબ અંતર ખાલી છે, તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે 4 એકમ જેટલું। 14 બિંદુ એ -4 અને -5નું એક્સ અક્ષથી લંબ અંતર કેટલું છે? તો એ પણ 4 એકમ જેટલું। 15 કોઈ બિંદુનો એક્સ યામ ધન અને વાય યામ ઋણ હોય તો તે બિંદુ ચરણના ખાલી આવેલું છે, તો તે ચતુર્થ ચરણમાં આવેલું છે। 6 16 છે બિંદુ -4 અને -8 ખાલી ચરણમાં આવેલ છે, તો તે તૃતીય ચરણમાં। હવે આપણે વિધાન સાચા છે કે ખોટા તે જણાવવાના છે। 17મું છે બંને અક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે, તો આ વિધાન સાચું। 18 એક્સ અક્ષ પરના બિંદુનો એક્સ યામ શૂન્ય હોય છે, તો આ વિધાન ખોટું પડે છે। 19 બિંદુ -5 અને 8નું વાય અક્ષનું આ સાપેક્ષ પ્રતિબિંબ -5 -8 છે, તો આ વિધાન પણ ખોટું છે। હવે આપણે વિભાગ બી ઉપર આવી જઈશું, જેમાં મિત્રો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે। દરેકના 2 ગુણ છે। આકૃતિમાં જુઓ અને માગ્યા મુજબ પ્રમાણે જવાબ લખવાના છે। વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે અહીંયા આકૃતિ જોઈ લીધી છે। આ આકૃતિના આધારે અહીંયા તમને પ્રશ્ન આપેલા છે, એનો જવાબ જોઈએ। પહેલું છે બિંદુ બીના યામ જણાવો, તો મિત્રો -5 અને 2 છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો। બીજું છે બિંદુ સીના યામ જણાવવાના છે, તો તેમાં આવશે આકૃતિ મુજબ 5 અને -5। ત્રીજું છે -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો, તો એમાં આવશે મિત્રો બિંદુ ઈ આવશે, બરાબર। અહીંયા મિત્રો આપણો જવાબ છે એ શું આવશે? ઈ જવાબ આવશે।
ચોથું છે મિત્રો 2 - 4 દ્વારા દર્શાવતું બિંદુ, તો તે છે જી બિંદુ. અને એના પછી મિત્રો છે પાંચમું, બિંદુ ડીનો એક્સ યામ જણાવો. તો ડીનો એક્સ યામ છે એ મિત્રો કેટલો મળશે? 6 મળશે. એના પછી છઠ્ઠું છે બિંદુ એચનો વાય યામ જણાવવાનો છે. તો વાય યામ છે -3 મળશે. પછી બિંદુ એલના યામ જણાવવાના છે. તો અહીંયા મિત્રો 0 અને 5 મળે છે. અને છેલ્લું છે બિંદુ એમના યામ જણાવો. તો અહીંયા મિત્રો જવાબ આવશે -3 અને 0. હવે આપણે વિભાગ સી ઉપર આવીશું. અહીંયા મિત્રો તમને પ્રત્યેક 3 ગુણનો પ્રશ્ન પૂછી શકે છે. આવી રીતે 21મો છે કયા ચરણમાં અથવા તો કયા અક્ષ પર -2 4 3 - 1 1 - 0 અને 1 2 0 3 અને -3 -5 બિંદુઓ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ આપણે જો દોરી છે એક્સ એક્સ રેખા વાય વાય છે. અને અલગ અલગ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ -3 -5 બતાવેલ છે, -2 -4 છે, અહીંયા -1 0 છે, 1 2 છે અને અહીંયા 3 -1 છે. તો આવી રીતે આપણે આકૃતિ પણ દોરવાની છે. 22મો પ્રશ્ન છે જોડકા સ્વરૂપે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડકાની વાત કરીએ તો પહેલું છે -3 અને 5. તો એ શું છે? તો એ બી છે જવાબ, એક્સ અક્ષ ઉપરની તરફ અને વાય અક્ષની ડાબી બાજુ. બીજું -3 અને -5. તો જવાબ આવશે એક્સ અક્ષની નીચે તરફ અને વાય અક્ષની ડાબી બાજુ. ત્રીજું છે મિત્રો -3 અને 3 અને -5. તો અહીંયા આપણો જવાબ આવશે ડી, એક્સ અક્ષની નીચે તરફ અને વાય અક્ષની જમણી બાજુ. ચોથું છે 3 અને 5. તો જવાબ આવશે એક્સ અક્ષની ઉપરની તરફ અને વાય અક્ષની જમણી બાજુ. પાંચમું છે 0 અને -3. તો અહીંયા આપણો જવાબ બને છે તો કિરણ ઓ વાય પર. અને છેલ્લે છે છઠ્ઠું -3 અને 0. તો જવાબ આવશે કિરણ ઓ એક્સ પર બને છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારું સોલ્યુશન આપણે ઝડપથી બધા જ વિડીયોનું કરવાના છે. બધા જ તમામ પ્રકરણનું સોલ્યુશન મિત્રો ભાગ 1 થી 6 સુધીનું મૂકી દઈશું. આપણે મિત્રો ભાગ 1 અને 2નું ઓલરેડી સોલ્યુશન બનાવેલું છે. જો જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો. મિત્રો ભાગ નંબર 3નું ફટાફટ આપણે સોલ્યુશન મૂકી રહ્યા છીએ. જો તમારે એકમ કસોટી પણ મિત્રો આવી રહી છે 25 તારીખે અને 29 તારીખે, તો એ એકમ કસોટીના મોડલ પેપરને જોવાનું પણ બાકી છે. તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને મિત્રો જોઈ શકો છો. ત્યાંથી તમને તમામ એકમ કસોટીના મિત્રો જવાબો છે એ મળી જશે. તો મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ન ભૂલતા. અને ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આપણી ચેનલના માધ્યમથી મિત્રો તમને એકમ કસોટીનું સોલ્યુશન હોય કે પછી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોનું સોલ્યુશન હોય કે પછી સ્વાધ્યાયન પોથી હોય, તમામ પ્રકારનું સોલ્યુશન ઝડપથી આપણી ચેનલના માધ્યમથી મિત્રો તમને મળતું રહેશે. ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.